કેમ છો બધા મજામાં ઘણા દિવસે બ્લોગ લીધા આજે હું ખાલી એક મારા જોરદાર વિડીયોમાં તમારું સ્વાગત કરું છું કારણ કે આ વિડીયો એક્સપેરિમેન્ટનો છે બરાબર હાવ એક્સપેરિમેન્ટ નથી પણ જો આ વિડીયો હાવ ભંગાર છે હાવ ભંગાર એટલે હાવ ભંગાર નહીં પણ હું તમને મારી ઘડિયાળ કેટલી છે એ બધી બતાડી એના માટે રેડી યાર તો હવે હું તમને જરા ઘડિયાળ બતાવી દઈ રેડી એક જ મિનિટ તો પેલી ઘડિયાળ આપણી સ્માર્ટ વોચ ટચ વોચ નસીબ ખરાબ છે યાર મારા કેમ કે ચાલુ નથી થતી જો આગળનું આ બટન અહીંયા જો અહીંયા હે ને ભાઈ અહીંયા જો ચાર્જિંગ લાગે અહીંયાથી લાઈટો આવે રેડી તો આ છે મારી સ્માર્ટ વોચ આ આવી છે સમથિંગ 4000 अब हूँ तमने भूल थी एना नवी पहले हाउथी मोर नहीं देखाड़े हाउथी जूनी चालू करवानी हाउथी जूना जूनी में पहला लीधी थी आ घड़िया में हाउथी पहला लीधी थी आ ना गई मैंने राख दी थी पछी मैं बीजी लेवन पड़ी तो बीजी कहीं खबर से बीजी एवी आ घड़िया जो काटा ज नथी इनम जो आ गोचा कड़वो नहीं पड़े रेडी आ घड़िया एवी थी 200 रुपया नी आ एवी थी 150 रुपया પછી મારી ત્રીજી ઘડિયાળ હતી આ જો ફેવરેટ મારી આ જો ડાગલા વાળી ના માજી લાઈટ બને મિત્રો જોજો જો તમને દેખાતી નહીં હોય 12 ને 6 લખેલા ને એમાં બને જો સમથિંગ આવી ત્યાં 250 રૂપિયાની પછી મારી ઘડિયાળ હતી પટ્ટો ફિટ કરવા દીધો આ તો બીજો થાય ચાલુ તો થાય છે આ 100 રૂપિયાની ઘડિયાળ હતી પાવર વાળી છે એમનું લોગીસમાં તો છે જરા ડીપ પડી જરા હા જરા દેખાડો હા ઉપર ના દેખાડો 100 રૂપિયાની હજી એક છે આપણા આગળ એપલની દેખાઈ જાય તમે વિચારતા જો પડી જઈએ તો મજા આવી ગઈ કઈ તમારો ભાઈ પણ આવી
બેન મમ્મી કે કાલે નહીં કે ફોન કરી લે મેં કે જોઈ કે આવું આવું કરતી કે આવે તો એ કે એક બે રાત એક આધી કે રાત રહી જાય ને તો એ કે આવો ને તો એ કે હે ને અમારા છોકરા આવે બરોબર નકર પછી કે માં મૂકી જાય કાલ આ બે ખાલી દવા બગાશ કંઈક મને કરી ઘડિયાળ આ બધી ઘડિયાળ પછી આ લીધી પછી આ સ્માર્ટ એ બધો ના આવે આંગળી મારો પાછો આ ઘડિયાળ લઈ દીધી બરાબર આ ઘડિયાળ આજે આવે દે અત્યારે જરા તો થઈને જાય બંધ થાય તો પાછું તમને દેખાડું જો દેખાય આ ઘડિયાળ આવી હતી આમ બસો આમાંથી પછી મેં લઈ દીધી આ ઘડિયાળના 2 વર્ષ પછી 2 વર્ષથી 1 વર્ષ પછી આ સ્માર્ટ વોચ જે અત્યારે હાની ટકમાં આવે છે પણ મારા ઘરે અત્યારે ચાર્જિંગ કરલ નથી આને રેડી ચાર્જિંગ તો છે રેડી તો પછી ફરી એકવાર રિપીટ કરી લઈ સૌથી પહેલા આવી હતી ગોઠવતા જાય બીજી ફેર આવી હતી લઈ લે બેન પેતી આમ નહીં માં હું બેન તો આ બધું થઈ ગયું છે કમ્પ્લીટ રેડી ડન બાબાજી કઠોળ તો મળીએ નેક્સ્ટ બુકમાં થેન્ક યુ